વાતો કરે બધાને ઉતારી દો કામ થવું છે બધું રેડી થઈ જ જવું છે બેટા તમે બોલો તો આ ચાલુ છે શું કરવા તમે અહીંયા બેઠ્યું છો કેટલા દિવસથી બસ સ્ટેન્ડે રજૂઆત કરી પણ કોઈ એને જવાબ આપતું નથી અમને કાલ તો અમને કાઢી બહાર કાઢી હોય કે તમે જાવ તમે રજૂઆત કરવા આવવાનું જ નથી અને કેટલી વાર ધમકી આપે કે એફઆઈઆર નોંધાવ દેવું તમારી વાત પડી અને સારા 6 થી વિભાગી અમે સવારના 4 બસો જ્યાં સુધી નહીં આવે ને ત્યાં સુધી ઊભા થાવું નહીં અમે અને એમને એફઆઈઆર કરજો ભલે કરે આજે માખિયાળા ગામે છેલ્લા 1 મહિનાથી આ સ્ટુડન્ટ માખિયાળા બસ સ્ટેન્ડે એસટીની રાહ જોઈને ઊભી હોય ત્યારે એસટીવાળા લોકો ડ્રાઈવરો બસ માખિયાળા સ્ટોપ કરતા નથી અને આગળ બસ આવતી હોય તો એમ કહે છે આગળ 5 મિનિટમાં પાછળ બસ આવે છે ખાલી આવે છે આ બસ ભરી છે એટલે આવી 4-4 5-5 બસો કાયમી ચાલુ હોય અને આ લોકો સ્ટોપ આપતા નથી જેથી કરીને કલેક્ટર સાહેબ અને ડેપો મેનેજરને ખાસ મારી વિનંતી છે કે સાહેબ માખિયાળા સ્ટોપ કરજો નકર આખું માખિયાળા રોડ ઉપર આવશે અને જ્યાં સુધી આનો નિર્ણય નહીં આવે ત્યાં સુધી માખિયાળા ગામ છોડશે નહીં અને જે પણ અમારી ઉપર કરવું પડે અને કંડક્ટર અને ડ્રાઈવર આ દીકરીઓને ધમકી આપે છે કે તમારી ઉપર એફઆઈઆર થશે સરકારશ્રીને અને મેનેજર સાહેબ તમને તમામ ખુલ્લી ચેલેન્જ આપી છીએ કે જે પણ કાર્યવાહી અમારી ઉપર કરવી પડે તે આખું ગામ માખિયા તૈયાર છે અમારી દીકરીઓ પણ તૈયાર છે અને જે પણ કરવું હોય એ તમને પ્રેમથી છૂટ છે જય હિન્દ જય ભારત